જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ધનતેરસના દિવસે કઈ ભૂલો ના કરવી જોઈએ અને કઈ કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ। કેમ કે મિત્રો, અમુક લોકોને અમુક વાતોનું ધ્યાન હોતું નથી અને જાણતા અજાણતા અમુક એવી ભૂલો કરી બેસે છે કે જેના કારણે એમને અને એમના પૂરા પરિવારને ભયંકર મુશ્કેલીઓ અને દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો, વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મિત્રો, ધનતેરસનો તહેવાર દિવાળીના 2 દિવસ પહેલાં ઉજવવામાં આવે છે। આપણે બધા ધનતેરસના દિવસે માં લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરીએ છીએ। ધાર્મિક શાસ્ત્રો અનુસાર ધન્વંતરીનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને ધનતેરસ કહેવામાં આવે છે। તેમજ મિત્રો, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માતા લક્ષ્મી તેમના ઉપર પ્રસન્ન થાય અને તેમની કૃપા કરે, પણ માતા લક્ષ્મી અને કુબેરજીની પૂજા વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે। આ માટે મિત્રો, આપણાથી જાણતા અજાણતા ભૂલ ના થાય એના માટે અમુક નિયમો બનાવવામાં આવેલા છે, જેને આપણે જાણીશું અને માતા લક્ષ્મી અને કુબેરજીને પ્રસન્ન કરવાના ઉપાય પણ જાણીશું। કેમ કે મિત્રો, જો તમે ધનતેરસના દિવસે આ ભૂલો કરી બેસો છો તો તમારે અને તમારા પૂરા પરિવારને ભયંકર મુશ્કેલીઓ અને દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો, આવો જાણીએ આ ભૂલો કઈ કઈ છે। નંબર 1, ઘરના મુખ્ય દ્વાર કે તેના હોલમાં નકામી વસ્તુ ક્યારેય રાખવી નહીં। એવું માનવામાં આવે છે કે લક્ષ્મી માતા ઘરના મુખ્ય દ્વારમાંથી પ્રવેશ કરે છે, એટલે આ જગ્યા હંમેશા શુદ્ધ રાખવી જોઈએ। નંબર 2, મિત્રો, ધનતેરસના દિવસે માત્ર કુબેરજીની જ પૂજા કરો છો તો આ ભૂલ ક્યારેય કરશો નહીં અને કુબેરજીની સાથે સાથે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની પૂજા પણ કરો, નહીં તો તમે આખા વર્ષ દરમિયાન બીમાર પણ રહી શકો છો અને તમારા ઘરમાં અશાંતિનું વાતાવરણ છવાઈ શકે છે। તેથી પૂજા કરતી વખતે આટલું ધ્યાન રાખવું જોઈએ। નંબર 3, મિત્રો, દિવાળી પહેલાં લોકો ઘરને સાફ કરે છે, પણ જો ધનતેરસ સુધી ઘરમાં કચરો કે નકામી વસ્તુ હશે તો ઘરમાં સકારાત્મક ઉર્જા નહીં આવે અને ઘરમાં નકારાત્મકતા ઊભી થઈ શકે છે। તેથી ઘરમાં કોઈ જૂની વસ્તુ કે નકામી વસ્તુ હોય તો તેને તરત જ ફેંકી દો। નંબર 4, મિત્રો, ધનતેરસના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ ખરીદવી નહીં, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે લોખંડની વસ્તુ ખરીદવાથી ઘરમાં ગરીબી આવે છે અને આર્થિક તંગીનો સામનો પણ કરવો પડી શકે છે। નંબર 5, મિત્રો, ધનતેરસના દિવસે કાચના વાસણો પણ ક્યારેય ના ખરીદવા જોઈએ અને ધનતેરસના દિવસે સોના ચાંદી કે નવા વાસણોની ખરીદી કરવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। નંબર 6, મિત્રો, ધનતેરસના દિવસે ઘરમાં ક્યારેય પણ ઝઘડો કરવો જોઈએ નહીં અને જો તમે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માગતા હોય તો ઘરની મહિલાઓને માન આપો અને તેમનું સન્માન કરો। નંબર 7, ધનતેરસના દિવસે કોઈને પણ ઉછીના પૈસા આપશો નહીં અને બની શકે તો આ દિવસે કોઈ પણ રીતે લક્ષ્મીને તમારા ઘરની બહાર નીકળવા દેશો જ નહીં। નંબર 8, મિત્રો, ધનતેરસના દિવસે નકલી મૂર્તિઓની પૂજા ના કરવી જોઈએ અને સોના ચાંદી અથવા માટીની બનેલી મા લક્ષ્મીની મૂર્તિની પૂજા કરવી જોઈએ। તો મિત્રો, આ હતી ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદવી અને વસ્તુ ખરીદતા પહેલાં કઈ ભૂલો ના કરવી એના વિશે માહિતી। તો અમારી આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આપણી આ ચેનલ પર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। જય લક્ષ્મી માતાજી।